Hello everyone. Good morning to all. I Vaishali Varsani. Welcome to our next lecture. આપણે યુનિટ 3માં એક પોર્શન બાકી રહી ગયો તો ટેરિડોફાઇટામાં ઓરિજિન, ઇવોલ્યુશન એન્ડ ફાઇલોજેની ઓફ લેન્ડ પ્લાન્ટ્સ, રાઈટ? તો આપણે મેં પહેલાં જ કીધું તો આ ટોપિક ઇમ્પોર્ટન્ટ નથી. આ સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શનના પાર્ટ રૂપે તમને આપેલું છે. બને ત્યાં સુધી MCQ ક્વેશ્ચનમાં ક્યાંય નહીં પૂછાય. આ તો એટલા માટે કરાવું છું કે જે તમને એવું ન લાગે બાકી રહી ગયું, બરાબર? અને કદાચ સાંભળેલું હોય તો તમે તમારી રીતે લખી શકો, બરાબર? 99% નહીં પૂછાય આ ટોપિક, રાઈટ? પહેલાં આપણે રિવિઝન કરી લઈએ શું હતું, કેવા માગતા હતા, બરાબર? આ પહેલા પેરેગ્રાફમાં શું કીધું હતું કે લાઈફ છે એ પોતે મિસ્ટીરિયસ છે. લાઈફ ઇઝ અ મિસ્ટીરિયસ, બરાબર? કે આપણો એક જિંદગી જે એક મિસ્ટીરિયસ છે, કે આપણે એનું ઓરિજિન ક્યાંથી થયું એ પણ એક મિસ્ટ્રી છે. છતાં પણ એવું મનાય છે કે સૌથી પહેલાં પ્રોટોપ્લાઝમ છે એ પૃથ્વી ઉપર આવ્યા. શું કામ પ્રોટોપ્લાઝમ કીધું છે? તો કે પ્રોટોસ દેટ મીન્સ ફર્સ્ટ એન્ડ પ્લાઝમ મીન્સ ફોર્મ. સૌથી પહેલાં આવ્યા હતા એટલા માટે પ્રોટોપ્લાઝમ કહે છે. અને આ પ્રોટોપ્લાઝમનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો કે ઇનઓર્ગેનિક અને નોન લિવિંગ મટીરિયલના કોમ્બિનેશનથી, એની કેમિકલ અને ફિઝિકલ પ્રોસેસથી છે આ પ્રોટોપ્લાઝમનો ઉદ્ભવ થયો. પછી ત્યાંથી ધીરે ધીરે આલ્ગી, બ્રાયોફાઇટ, ટેરિડોફાઇટ, જિમ્નોસ્પર્મ એન્ડ એન્જિયોસ્પર્મ બન્યાનું ધીમે ધીમે એમાં રિપ્રોડક્શન થવા માંડ્યું, ડેવલપમેન્ટ થવા માંડ્યું, ઇવોલ્યુશન થવા માંડ્યું, રાઈટ? આવી કે ઇવોલ્યુશન ઇઝ નથિંગ બટ ધ ઉત્ક્રાંતિ. જેમ જેમ ઇવોલ્યુશન થવા માંડ્યું તેમ તેમ સ્ટ્રક્ચરમાં કોમ્પ્લેક્સિટી જોવા મળી, રાઈટ? કોમ્પ્લેક્સિટી મીન્સ જટિલતા. આલ્ગી છે તો થોડુંક પ્રિમિટિવ કહેવાય, બ્રાયોફાઇટ આવે તો થોડાક એમાં મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર થોડાક વધારે હોય, નોન વાસ્ક્યુલર. ટેરિડોફાઇટમાં જાઓ તો વાસ્ક્યુલર. ટૂંકમાં જેમ જેમ આગળ તરફ જતા જાય એમ થોડી કોમ્પ્લેક્સિટી છે એ વધતી જાય, રાઈટ? થર્ડ વન કીધું છે કે અમુક એરામાં છે કઈ રીતે ડેવલપમેન્ટ થયું, રાઈટ? કે ઓર્ડોવિશિયન એરા હતો 450 મિલિયન યર અગો, તો કે ફર્સ્ટ લેન્ડ પ્લાન્ટ છે આપણને જમીન ઉપર જોવા મળ્યા, બરાબર? એવી રીતના એનું ડાયવર્સિફિકેશન કર્યું. પછી છે મિડલ ડિવોનિયન એરા, એવું તો કે એમાં થોડા છે અમુક સ્પોર જે પ્લાન્ટ છે સ્પોર પ્રોડ્યુસ કરતા હોય એવા થોડા કેરેક્ટર્સ જોવા મળ્યા, રાઈટ? પછી અમુક ગ્રુપ એવા હતા ટ્રિયાઝિક, અમુક એવા એરા આવ્યા કે એમાં ફ્લાવરિંગ સ્ટ્રક્ચર જોવા મળ્યું કે જે ફ્લાવર પ્રોડ્યુસ કરે છે, રાઈટ? પછી છે લેન્ડ પ્લાન્ટનું ઇવોલ્યુશન, એક ચાર્ટ બનાવવામાં કઈ રીતે ગ્રીન આલ્ગી માંથી એક અત્યારે ફ્લાવરિંગ પ્લાન્ટ, અત્યારે સૌથી વધારે જો સ્પીસીસ જોવા મળતી તો એન્જિયોસ્પર્મની છે. એન્જિયોસ્પર્મ ઇઝ નથિંગ બટ ધ ફ્લાવરિંગ પ્લાન્ટ, બરાબર? ક્લોઝ સીડેડ ફ્લાવરિંગ પ્લાન્ટ. તો આલ્ગીમાંથી કઈ રીતે, તો આલ્ગીના બે ભાગ પડ્યા, એક તો નોન વાસ્ક્યુલર પ્લાન્ટ અને સીડ પ્લાન્ટ, બરાબર? નોન વાસ્ક્યુલર ધેટ ઇઝ બ્રાયોફાઇટા. આપણે કીધું ને બ્રાયોફાઇટાની ડેફિનેશન શું છે? નોન વાસ્ક્યુલર. સીડમાં પાછા બે, સીડલેસ પ્લાન્ટ અને સીડ પ્લાન્ટ. સીડલેસ કે જેમાં સીડ ન હોય કયા વાસ્ક્યુલર પ્લાન્ટ, ધેટ મીન્સ ટેરિડોફાઇટ. સીડમાં પાછા બે, ઓપન સીડેડ અને ક્લોઝ સીડેડ. ઓપન સીડેડ એટલે જિમ્નોસ્પર્મ અને ક્લોઝ સીડેડ ધેટ મીન્સ એન્જિયોસ્પર્મ, રાઈટ? બસ પછી જે ચાર્ટ છે એને નીચે દર્શાવેલું છે કે અમુક વર્ષ પહેલાં આલ્ગી હતી, આલ્ગીનું 510 મિલિયન પહેલાં ઇવોલ્યુશન થયું, તેમાંથી ધીરે ધીરે બ્રાયોફાઇટા બન્યા, ટેરિડોફાઇટા બન્યા, પછી જિમ્નોસ્પર્મ, એન્જિયોસ્પર્મ, બરાબર? હવે શું કામ એવું કહી શકીએ કે આજના જે એન્જિયોસ્પર્મ છે એ આલ્ગીમાંથી ઉદ્ભવ્યા છે? કેમ કે શું કામ, તો કે આલ્ગી અને અત્યારના જે એન્જિયોસ્પર્મના પ્લાન્ટ છે એ બંનેના કેરેક્ટર સેમ છે. કયા કેરેક્ટર સેમ છે? એ પ્રેઝન્સ ઓફ ક્લોરોફિલ, કે ક્લોરોફિલની હાજરી, પ્રેઝન્સ ઓફ પ્લાન્ટ કેરોટીનોઇડ સચ એઝ અ બીટા કેરોટીન, કે કેરોટીનોઇડ પણ આલ્ગીમાં પ્રેઝન્ટ હોય, પ્લાન્ટની અંદર પણ કેરોટીનોઇડ પ્રેઝન્ટ હોય. સેલ્સ વોલ્સ કન્ટેનિંગ સેલ્યુલોઝ, એ સેલ વોલ છે સેલ્યુલોઝની બનેલી હતી આલ્ગીની, અને અત્યારના જે પ્લાન્ટ છે એની સેલ વોલ પણ કેની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે. પ્રેઝન્સ ઓફ સ્ટાર્ચ ઇન ક્લોરોપ્લાસ્ટ, બરાબર? કે ક્લોરોપ્લાસ્ટની અંદર સ્ટાર્ચ છે આલ્ગીની અંદર પણ પ્રેઝન્ટ હોય ને અત્યારના જે પ્લાન્ટ છે એમાં પણ પ્રેઝન્ટ હોય, બરાબર? ડિફરન્સ કેમાં છે? તો કે ડેવલપમેન્ટ ક્યાં થયું? તો કે ગ્રીન આલ્ગી છે પ્રિમિટિવ હોય, બરાબર? તેની લાઈફ સાયકલ છે થોડીક સિમ્પલ હોય, જ્યારે અત્યારના જે પ્લાન્ટ છે એની લાઈફ સાયકલ થોડીક કોમ્પ્લેક્સ હોય. શું કામ? કેમ કે એમાં બે જનરેશન જોવા મળે, સ્પોરોફાઇટિક એન્ડ ગેમેટોફાઇટિક, રાઈટ? ઓકે.
પછી આપણે શું જોયું હતું? સ્ટેજીસ ઇન ધ કોલોનાઇઝેશન ઓફ ધ લેન્ડ, કે લેન્ડની અંદર અમુક સ્ટેજીસ જોવા મળે, કેમ કેમ ઇવોલ્યુશન થતું ગયું એમ, રાઈટ? The evolution of plant from green algal ancestor and their consequent of the land over millions of years occurred in various stages. બરાબર? અમુક ઇવેન્ટમાં અમુક સ્ટેજમાંથી એના કી ઇવેન્ટ છે અહીં આપ્યા છે. સ્ટેજ 1 બીકમ મલ્ટીસેલ્યુલર, તો કે યુનિસેલ્યુલરમાંથી મલ્ટીસેલ્યુલર બની ગયા. અકર્ડ ઇન અ વોટર, પાણીમાં ગ્રો થાય. અલાઉડ સ્પેશિયલાઇઝ ટિશ્યુ ટુ ડેવલપ, આની અંદર જે સ્પેશિયલ સ્ટ્રક્ચર બનવા માટે એને અલાઉ કર્યા. સ્ટેજીસ 2 ઉગેમસ લાઈફ સાયકલ, બરાબર? લાઈફ સાયકલ જે ઉગેમસ હોય, તમને આ ભણી ગયા છો આગળ યુનિટમાં આવી ગયું છે. વોટ ઇઝ ઉગેમસ, વોટ ઇઝ એપિગેમસ, રાઈટ? પ્રોટેક્ટિવ ચેમ્બર ફોર એગ, પ્રોટેક્ટિવ ચેમ્બર ફોર એગ, ધેટ મીન્સ એગ છે એ ઉગોનિયમની અંદર સ્ટોર થઈને રહે, ધેટ મીન્સ ઉગોનિયમ સ્ટ્રક્ચર. ઝાયગોટ રિમેન્સ અટેચ, ઝાયગોટ છે અટેચ થઈને રહે. ડિલેડ મિયોસિસ લીડ ટુ ડિપ્લોઇડ સ્પોરોફાઇટ સ્ટેજીસ, કે મિયોસિસ છે ડિપ્લોઇડ સ્પોરોફાઇટ સ્ટેજમાં ન જાય. સ્ટેજ 3 સ્પોરેન્જિયા, સ્પોરેન્જિયા બને. સ્પોરેન્જિયાની અંદર શું હશે? તો કે સ્પોર્સ. ઇફેક્ટિવ સ્પોર્સ, ડિસ્પર્ઝન ઓલ લેન્ડ, કે સ્પોર્સ એનું ડિસ્પર્ઝલ થાય. સ્ટેજ 4માં તો કે લાર્જ સ્પોરોફાઇટ ડેવલપ થયા. હાઈ કોરિફરસ જોવા મળ્યા. અને પેરેનિયલ સ્પોર્સ, કે આખા વર્ષ દરમિયાન સ્પોર છે એ પ્રોડ્યુસ કરતા રહી. સ્ટેજ 5 ધીરે ધીરે છે એને વોટરની ઓછી જરૂરિયાત પડવા માંડી રિપ્રોડક્શન માટે. શું કામ? કેમ કે વોટરમાંથી કઈ જગ્યાએ આવતા ગયા? લેન્ડ તરફ. ઇનેબલ સર્વાઇવ ઇન ડ્રાય એન્વાયરમેન્ટ, અને જે શુષ્ક વાતાવરણમાં પણ પ્લાન્ટ છે એ રહી શકે એવી કેપેસિટી છે, એવું એડેપ્ટેશન છે એ ધીમે ધીમે ધરાવતા. ઓકે, હવે ન્યૂ કે જે તમારે આજે ભણવાનું છે એ છે સક્સેસિવ સ્ટેજ ઇન પ્લાન્ટ. આખું મેં એક સાથે જ એટલા માટે લીધું કે આખો ટોપિક આજે જે આખું મેં કરાવશું આખું એ ક્યાંય તમારે એક્ઝામમાં પૂછાશે નહીં. ઇવોલ્યુશન ઓફ ધ પ્લાન્ટ લાઈફ સાયકલ, સક્સેસિવ સ્ટેજ ઇન ધ પ્લાન્ટ ઇવોલ્યુશન. પ્લાન્ટ ઇવોલ્યુશનનું સક્સેસિવ સ્ટેજ, તો કે ડેવલપિંગ અ લાર્જર સ્પોરોફાઇટ. હવે સ્પોરોફાઇટનો મિનિંગ શું થાય? કે જેમાં સ્પોર હોય, સ્પોર છે એ પ્રોડ્યુસ્ડ કરી શકતા હોય, બરાબર? The earliest plant had a free living thallus like gametophyte and dependent single stalk sporophyte. સ્પોરોફાઇટ આવી રીતનું હતું, આપણે ભણી ગયા હતા, બરાબર? આવું સ્પોરોફાઇટ હોય, એની અંદર આવા સ્પોર્સ જોવા મળે, બરાબર? એ સિંગલ હોય, નીચે સ્ટોક હોય, બરાબર? એટલા માટે. અને ગેમેટોફાઇટ સાથે અટેચ થઈને રહે. હવે આ લાર્જ સ્પોરોફાઇટ હોય તો એના બે એડવાન્ટેજ હોય. કયા કયા? એબિલિટી ટુ ડિફરન્શિએટેડ અને એબિલિટી ટુ પ્રોડ્યુસ્ડ મલ્ટીપલ સ્પોરેન્જિયા. તો કે આ નીચે સ્ટોક છે, અહીંયા સ્પોરેન્જિયા છે, રાઈટ? આ પ્રોડ્યુસ થયું, એની અંદર એન્ડ્રોસાઇટ્સ એવો વર્ડ આવતા. એન્ડ્રોસાઇટ્સ છે એ ડિફરન્શિએટેડ થાય અને એન્થ્રોઝોઇડમાં કન્વર્ટ થાય, રાઈટ? તો એબિલિટી ટુ ડિફરન્શિએટ, કે સ્પોરોફાઇટ છે એનું ડિફરન્શિએશન થાય એટલે અલગ સ્ટ્રક્ચર થાય અને મલ્ટિપલ સ્પોરેન્જિયા, એક કરતાં વધારે છે સ્પોરેન્જિયા પ્રોડ્યુસ કરી શકે. આ લાર્જ સ્પોરોફાઇટનો બેનિફિટ છે. ઓકે, ધ અર્લીએસ્ટ પ્લાન્ટ હેડ અ ફ્રી લિવિંગ thallus like gametophyte and dependent single stalk sporophyte that remains attached to the parent gametophyte. In the evolution and diversification of plants was to develop a large independent sporophyte. Developing a large sporophyte had two major advantages, that is, one, ability to differentiate it, and second one, the ability to produce multiple sporangia, right? Okay. This is seen in ferns. આ જે આપણે ફર્ન્સ એટલે ટેરિડોફાઇટાની અંદર જોવા મળે. એન્ડ અધર પ્રિમિટિવ વાસ્ક્યુલર પ્લાન્ટ, અને બીજા વાસ્ક્યુલર પ્લાન્ટમાં જોવા મળે કે જેની અંદર વાસ્ક્યુલર પ્લાન્ટ છે એની અંદર આવા સ્પોરોફાઇટ સ્ટ્રક્ચર છે લાર્જ સાઇઝમાં જોવા મળે. ઇન ફર્ન્સ ધ સ્પોરોફાઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ ગેમેટોફાઇટ. બરાબર? કેમ કે સ્પોરોફાઇટિક સ્ટેજ છે એ કેવું હોય?
પહેલાં ગેમેટોફાઇટિક સ્ટેજ આવે ને પછી સ્પોરોફાઇટિક સ્ટેજ આવે. તો ફંક્સની અંદર સ્પોરોફાઇટ છે એ ડિપેન્ડન્ટ હોય. કોના ઉપર ડિપેન્ડન્ટ હશે? તો કે ગેમેટોફાઇટ. વેન ઇટ ઇઝ ઇન પ્રિમિટિવ સ્ટેજ, જ્યારે પ્રિમિટિવ સ્ટેજમાં હોય ત્યારે. The sporophyte originally grows from a gametophyte. Sporophyte છે એ ગેમેટોફાઇટમાંથી પ્રોડ્યુસ થાય and then developed roots, rhizome and compound leaves. પછી એમાંથી રૂટ, શૂટ, સ્ટેમ એન્ડ લીવ્સ છે એ બધું પ્રોડ્યુસ થાય. Large size enables competition as well as effective spore dispersal. લાર્જ સાઇઝ હોય એની અંદર છે સ્પોર ડિસ્પર્સલ, સ્પોર્સ છે લિબરેટેડ અથવા સ્પોર રિલીઝ છે ઝડપથી થાય. The perennial rootstock enables continued compound leaves and spore production from year to year. ટૂંકમાં રૂટ સ્ટોક હોય બરાબર, એ વરસથી વરસ એનું સ્પોર પ્રોડ્યુશન થવાની પ્રક્રિયા ચાલુ રાખે. ઓકે. સેકન્ડ, આ લાર્જર સ્પોરોફાઇટનો ફાયદો થયો કે જેમ જેમ આગળ વધતા ગયા સ્પોરોફાઇટ છે લાર્જ થતું ગયું. આ પહેલું હતું. બીજું શું છે? તો કે રિમૂવ ડિપેન્ડન્સ ઓફ ફર્ટિલાઇઝેશન ઓન વોટર. બરાબર, ફર્ટિલાઇઝેશન છે એ પ્રિમિટિવ સ્ટેજમાં ક્યાં થતું હતું? તો કે વોટરની અંદર, કેમ કે આલ્ગી ની બધું હતું. હવે લેન્ડ પ્લાન્ટ છે એટલે ફર્ટિલાઇઝેશન માટે વોટરની કોઈ જરૂરિયાત નથી. તો કઈ રીતે વોટર છે રિમૂવ થતું ગયું? એ primitive plants such as mosses and ferns require a moist environment to reproduce. કે પ્રિમિટિવ પ્લાન્ટ ટાઈપના જે પ્લાન્ટ્સ છે, મોસિસ મીન્સ કે બ્રાયોફાઇટ એન્ડ ફર્ન્સ મીન્સ ટેરિડોફાઇટ. ઇટ રિક્વાયર્સ મોઇસ્ટ એન્વાયરમેન્ટ, અને રિપ્રોડક્શન થવા માટે, રિપ્રોડ્યુસ થવા માટે મોઇસ્ટ મીન્સ ભેજવાળા વાતાવરણની જરૂર પડે. સિન્સ ધ સ્પર્મ ઓફ ધીસ પ્લાન્ટ મસ્ટ સ્વિમ થ્રુ અ ફિલ્મ ઓફ વોટર ઇન ધ આર્ચિગોનિયમ ટુ ધ રીચ એગ. એટલા માટે આવા જે પ્લાન્ટ છે એને વોટરની મદદથી સ્વિમ કરતાં આર્ચિગોનિયમના જે એગ છે ત્યાં સુધી એને પહોંચવું પડે. Some plants develop the ability to transport sperm in the absence of water. અમુક પ્લાન્ટની કેપેસિટી એટલી છે કે વોટર વગર છે એ મેલ સ્પોર છે અથવા તો સ્પર્મ છે એનું ટ્રાન્સપોર્ટ કરી શકે. By the production of pollen and preservation of the female gametophyte. પોલેન મીન્સ પરાગરજ. ખબર છે કે બરાબર, પરાગરજનું છે એ પોલિનેશન કઈ રીતે થાય? કાં તો શું થાય? પવન દ્વારા થાય, અથવા તો દેટ મીન્સ એર, અથવા તો મોસ્કિટોઝ, દેટ મીન્સ કે એનિમલ્સ દ્વારા થાય. These steps were necessary to the development of the seed habitat. આ સ્ટેપ ક્યારે આવે? જ્યારે સીડવાળા પ્લાન્ટ ગ્રો કરવા હોય ત્યારે, કે વિધાઉટ વોટર તે રિપ્રોડક્શન કરી શકે. The female gametophyte retained on the parent sporophyte eventually become a protected ovule. કે ફિમેલ ગેમેટોફાઇટ છે એ સ્પોરોફાઇટની અંદર જેમ છે એમ જ રહે, બરાબર, અને શું બનાવે? એની ફરતે ઓવ્યુલ બનાવી નાખે. અને ઓવ્યુલ છે એ કેમાં કન્વર્ટ થઈ જાય? પછી સીડમાં, રાઈટ. એટલે હવે આપણે ક્યાં પહોંચ્યા કે પ્રિમિટિવ સ્ટેજ હતું એમાં મોટર દ્વારા રિપ્રોડક્શન થતું, પણ જેમ જેમ લેન્ડ પ્લાન્ટ આવતા ત્યાં ખાસ કરીને સીડ પ્લાન્ટ કે જેમાં છે એ વોટરની જરૂર ન પડે, ધેટ મીન્સ જિમ્નોસ્પર્મ ને એન્જિયોસ્પર્મ, એને રિપ્રોડક્શન માટે વોટરની જરૂર નથી. એમ કે આપણે ભણી ગયા ને જિમ્નોસ્પર્મમાં કે પરાગનયન કોના દ્વારા થાય? કાં તો પવન દ્વારા અથવા તો એનિમલ્સ દ્વારા, અને સીડ પ્લાન્ટ પ્રોડ્યુસ થાય. ઇન્સ્ટેડ ઓફ રિલીઝિંગ સ્પોર, ધીસ પ્લાન્ટ રિલીઝ પોલન. આ જે પ્લાન્ટ છે એ સ્પોર પ્રોડ્યુસ ન કરે પણ શું પ્રોડ્યુસ કરશે? પોલેન, ધેટ મીન્સ પરાગરજ. ધ ફંક્શન ઓફ પોલેન વોઝ કેરી સ્પર્મ ટુ ધ એગ. આ પોલેનનું ફંક્શન શું છે? તો કે સ્પર્મ, ધેટ મીન્સ મેલ સ્પોર છે એને ક્યાં સુધી લઈ જાય? એગ સુધી. The modernization is acceptable, a great reduction in the size of the male gametophyte to the germ cells and a few vegetative cells. ટૂંકમાં સ્પર્મ છે એનું ડિફરન્શિએટેડ થાય, આપણે ભણી ગયા ને, સ્પર્મ સેલ છે ધેટ મીન્સ મેલ સ્પોર છે ડિફરન્શિએટેડ થાય, એમાંથી એક શું નીકળે? તો કે એક જનરેટિવ સેલ્સ બને, બરાબર, અને બીજા બે છે વેજીટેટિવ સેલ્સ બને. કોઈ પણ એક જનરેટિવ સેલ્સ છે ક્યાં સુધી? એગ સુધી પહોંચે અને એનું ફર્ટિલાઇઝેશન કરે. બાકી બે છે શું કહે છે? ડિસ્કાર્ડ થઈ જાય અથવા ડિસ્ટ્રોય થઈ જાય. Thus multicellular antheridia were no longer needed. The sperm of seed plant finally lost their flagella. Okay. Different mechanisms of transporting pollen evolved. કે પોલેન છે એનું ટ્રાન્સપોર્ટ કરવા માટે ડિફરન્ટ મિકેનિઝમ પણ આવેલી હોય. Seed plant passed on almost completely on wind pollination. જનરલી જે સીડેડ પ્લાન્ટ છે એનું પવન દ્વારા પરાગનયન થાય. Later the flowering plants develop.
પછી ધીમે ધીમે છે એ શું ફ્લાવરિંગ, જિમ્નોસ્પર્મ શું હતા, નોન ફ્લાવરિંગ પ્લાન્ટ. તો મચ્છર અથવા તો કોઈ પણ પ્રાણી દ્વારા પરાગનયન ન થાય. શું કામ? કારણ કે ફ્લાવરિંગ પ્લાન્ટનું કામ શું છે, ફ્લાવર છે એ કલરફુલ હોય તો જેથી છે કોઈ પણ એનિમલ એટ્રેક્ટ થાય અને એના ઉપર બેસે અને ત્યાંથી પોલેન છે ટ્રાન્સપોર્ટ કરે. હવે જિમ્નોસ્પર્મ હતા એ તો નોન ફ્લાવરિંગ પ્લાન્ટ હતા, તો એમાં કઈ રીતે થતું? તો કે પવન દ્વારા. પછી જેમ જેમ ઇવોલ્યુશન થવા માંડ્યું, ફ્લાવરિંગ પ્લાન્ટ પ્રોડ્યુસ થવા માંડ્યા, એમ એમ એનિમલ પોલિનેશન, ધેટ મીન્સ પ્રાણીઓ દ્વારા પરાગનયન થવા માંડ્યું, રાઈટ? સો ડિફરન્ટ મિકેનિઝમ ઓફ ટ્રાન્સપોર્ટિંગ પોલેન ઇવોલ્વડ. Primitive seed plants passed on almost completely on wind pollination. Later, the flowering plants involved pollen transport mechanism involving animal pollination. In this new type of reproduction, the female gametophyte develops from a spore that remains attached to the parent plant. There was a similar reproduction size of the female gametophyte. આ પ્રકારના નવા રિપ્રોડક્શનમાં સેમ પહેલા જેમ થતું હતું એમ જ રિપ્રોડક્શન થાય, બટ પોલિનેશન કેના દ્વારા થશે? એનિમલ દ્વારા. ઓકે, નેક્સ્ટ વન. The major advantages of seed habitats was that it removed the dependence of fertilization on water. બરાબર? કે સીડ હેબિટાટ જેટલા પણ પ્લાન્ટ છે એનું ડિપેન્ડન્સ, બરાબર, એને ડિપેન્ડન્સ છે વોટર ઉપર, ફર્ટિલાઇઝેશન થવાનું જે ડિપેન્ડન્સ છે એ રિમૂવ કરી નાખ્યું. એક બેસ્ટ એડવાન્ટેજ થયો સીડ પ્લાન્ટનો. પોલેન ગ્રેન્સ ટ્રાન્સપોર્ટેડ ધ સ્પર્મ ડાયરેક્ટલી ટુ ધ એગ. પોલેન ગ્રેન છે એ સ્પર્મને ડાયરેક્ટલી એક તરફ ટ્રાન્સપોર્ટ કરે એના આર્ચિગોનિયમની અંદર. ધ એમ્બ્રિયો ડેવલપ વિધિન ધ પ્રોટેક્ટેડ સ્ટ્રક્ચર. એમ્બ્રિયો છે એના પ્રોટેક્ટેડ સ્ટ્રક્ચરમાં ડેવલપ થાય. એમ્બ્રિયો કેની અંદર હશે? સીડની અંદર, જે આપણે જિમ્નોસ્પર્મમાં જોઈ ગયા. ધ એમ્બ્રિયો ડેવલપ વિધિન અ પ્રોટેક્ટેડ સ્ટ્રક્ચર ધેટ સીડ that remained attached to the parent plant. બરાબર? કે જે પ્લાન્ટની અંદર અટેચ હશે. This allowed seed plant to spread into drier environments that were unavailable to mosses and ferns. કે આ જે સીડ છે એ ડ્રાય કન્ડિશનમાં પણ રિમેન એવી કન્ડિશનમાં રહે. Alternation of generation is true for primitive and more modern seed plants. ટૂંકમાં અલ્ટરનેશન ઓફ જનરેશન છે એ પ્રિમિટિવ સ્ટેજમાં પણ હતું અને અત્યારના જે લેન્ડ પ્લાન્ટ છે એની અંદર પણ છે. The dependence of haploid, that means gametophytic stage, and diploid, that means sporophytic stages, change as plant evolved from primitive to advanced stage. ધીમે ધીમે છે હેપ્લોઇડ પ્લાન્ટમાંથી ડિપ્લોઇડ પ્લાન્ટ તરફ જતા ગયા, એટલે ગેમેટોફાઇટ ને સ્પોરોફાઇટિક જે સ્ટેજ છે એ પણ ચેન્જ થતું ગયું. જિમ્નોસ્પર્મ હોય તો આપણે શું કહીએ કે પહેલા ગેમેટોફાઇટ થાય, પછી સ્પોરોફાઇટ થાય, પછી એન્જિયોસ્પર્મમાં આવે તો પહેલા સ્પોરોફાઇટ થાય, પછી બરાબર. ધીમે ધીમે અલ્ટરનેશન ઓફ જનરેશનના જે સ્ટેજીસ છે એના સ્ટ્રક્ચરમાં થોડીક કોમ્પ્લેક્સિટી જોવા મળી. ઓકે, આફ્ટર ધ ફર્સ્ટ લેન્ડ પ્લાન્ટ ઇવોલ્વડ, ધેટ મીન્સ એપ્રોક્સિમેટલી 450 મિલિયન યર અગો, કે પહેલો જે જમીન ઉપરનો પ્લાન્ટ ક્યારે જોવા મળ્યો તો કે 450 મિલિયન યર્સ અગો. They underwent rapid expansion and radiation with great forest by Middle Devonian period. મિડલ ડિવોનિયનનો જ્યારે એરા હતો, પીરિયડ હતો, ત્યારે આ 450 મિલિયન ફર્સ્ટ લેન્ડ પ્લાન્ટ છે એ જોવા મળ્યો. While these forests were limited in this area, કે આ એરિયામાં ફોરેસ્ટ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતા. Vast quantities of organic material were deposited and preserved in muddy environment. ટૂંકમાં પહેલાં જ્યારે ફોરેસ્ટ નહોતા, જંગલ નહોતા, ત્યારે મડી એટલે કાદવ કીચડવાળો એરિયા હતો, જ્યાં કોઈ પણ જાતનું એટલા ફોરેસ્ટ હતા નહીં. પછી આ ઓર્ગેનિક મટીરિયલ છે કોલ એટલે કોલસામાં કન્વર્ટ થયો અને ધીમે ધીમે છે જમીનની અંદર ખનિજ છે એ બનવા માંડ્યા, રાઈટ? એટ સિમિલર ટાઈમ લેટ ડિવોનિયન, ધેટ મીન્સ કે ડિવોનિયન પીરિયડના એન્ડમાં, બરાબર, સીડ બિયરિંગ જિમ્નોસ્પર્મ પ્લાન્ટ, ધેટ મીન્સ નોન ફ્લાવરિંગ પ્લાન્ટ ઇવોલ્વ. The development of seed allow plants to proliferate and spread drier areas. બરાબર? કે પછી ડ્રાયર્સ એરિયામાં પણ આ સીડ છે એ ટ્રાન્સફર થવા માંડ્યા. Gymnosperm became the dominant plant between the 219 and 145 million years ago. Gymnosperm છે ડોમિનન્ટ સ્પીસીસ હતી 290 થી 145 વર્ષ પહેલા,
અને અત્યારે પણ જોવા મળે છે, પણ એન્જિયોસ્પર્મ કરતાં ઓછા. The advanced plant was evolved flowering plant. એડવાન્સ પ્લાન્ટ કયા છે? તો કે ફ્લાવરિંગ પ્લાન્ટ છે. ડ્યુરિંગ ક્રિટેસિયસ પીરિયડ એન્જિયોસ્પર્મ began overcoming નોન ફ્લાવરિંગ પ્લાન્ટ. ક્રિટેસિયસ જેમ જેમ પીરિયડ આવવા માંડ્યો અને એન્જિયોસ્પર્મની જે સ્પીસીસ છે એ ડોમિનન્ટ થવા માંડી. While this time they have become the dominant and land plants. અત્યારે સૌથી લેન્ડ પ્લાન્ટ ઉપર ડોમિનન્ટ કયા પ્લાન્ટ છે? તો કે એન્જિયોસ્પર્મ. ધેટ મીન્સ ધ ફ્લાવરિંગ પ્લાન્ટ. રાઈટ. લાસ્ટ આપણે અહીંયા આપણું યુનિટ 3 કમ્પ્લીટ કરીએ છીએ કમ્પ્લીટલી. બરાબર. સોરી, યુનિટ 4 આપણે એકદમ કમ્પ્લીટ કરીએ છીએ. ધેટ મીન્સ ટેરિડોફાઇટ આપણે બ્રાયોફાઇટ કમ્પ્લીટ કરી નાખ્યું. ટેરિડોફાઇટ આજે પૂરું થઈ જશે અને જિમ્નોસ્પર્મ પણ કમ્પ્લીટ થઈ ગયું. ટૂંકમાં આજે આપણો સિલેબસ કમ્પ્લીટ થયા છે, એટલે હવે મારો લેક્ચર નહીં આવે. એડેપ્ટેશન ઓફ લાઈફ ઓન લેન્ડ, કે જિંદગીનું એડેપ્ટેશન, ધેટ મીન્સ પ્લાન્ટનું લાઈફનું જે એડેપ્ટેશન છે લેન્ડ ઉપર કઈ રીતે થયું. રાઈટ. Phylogenetic analysis indicates that land plants are a monophyletic group that evolved from a green algal ancestor. Phylogenetic analysis means કોઈ પણ પ્લાન્ટ છે એનું સિઝનલ ચેન્જ, સિઝનલ ડિસ્ટ્રીબ્યુશન અથવા સિઝનલ એનાલિસિસ કરવામાં આવે એને કહેવાય ફાઇલોજેની. રાઈટ. હવે ધારો કે એક પ્લાન્ટ છે એના સીડ લીધા, આલ્ગીના સીડ લીધા, આલ્ગીમાં જનરલી સીડ ન હોય, આલ્ગીના લીફ લીધા, પ્લાન્ટના લીફ લીધા, બંનેનું એનાલિસિસ કરવામાં આવ્યું તો આને કહેવાય ફાઇલોજેની. રાઈટ. Phylogenetic analysis indicates that land plants are a monophyletic group that evolved from green algae. ફાઇલોજેનેટિક સ્ટડી કરવામાં આવ્યું ત્યારે ખબર પડ્યું કે આજના જે લેન્ડ પ્લાન્ટ છે એ પ્રિમિટિવ આલ્ગલ ગ્રુપ છે એમાંથી પ્રોડ્યુસ થયા છે. The one character found in all plant is presence of the embryo. એક કેરેક્ટર છે એ બધા પ્લાન્ટની અંદર શું જોવા મળ્યું? એમ્બ્રિયો. એમ્બ્રિયો શું છે? તો કે સીડને પોષણ આપે છે એમ્બ્રિયો. That is the development of a multicellular diploid organism within a sterile jacket of a haploid maternal cells. સ્ટરાઇલ જેકેટ છે એની અંદર આવું મલ્ટીસેલ્યુલર બહુકોષીય શું આવેલું હોય છે? ઓર્ગેનિઝમ. એને આપણે શું કહીએ છીએ? એમ્બ્રિયો. Thus all the land plants are embryophyte. આટલા માટે આપણે બધા પ્લાન્ટને એમ્બ્રિયોફાઇટ કહીએ છીએ. Thus the presence of various adaptation is the primary basis for reconstruct the plant phylogeny. To prevent desiccation of cuticle, બરાબર, કે ક્યુટિકલ છે એનું સ્ટ્રક્ચર જોવા મળે. ફોર ગેસ એક્સચેન્જ સ્ટોમાટા જોવા મળે છે પ્લાન્ટની અંદર ગેસિયસ એક્સચેન્જ કરવા માટે. ધેટ મીન્સ O2 અને CO2ના વહન માટે પ્લાન્ટની અંદર. રેઝિસ્ટન્ટ કવરિંગ ટુ પ્રોટેક્ટ સ્પોર્સ. સ્પોરોવેલિનિયન જોવા મળે. સ્પોરોવેલિનિયનનું ફંક્શન શું? કે સ્પોર્સ એને પ્રોટેક્ટ કરે. વાસ્ક્યુલર ટિશ્યુ જોવા મળે. વાસ્ક્યુલર ટિશ્યુ મીન્સ કે વાહિપુલો, ઝાયલમ એન્ડ ફ્લોએમ. ધેટ મીન્સ ટ્રાન્સપોર્ટ ઓફ ફૂડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓફ વોટર. લિગ્નિન જોવા મળે. એ સ્ટ્રક્ચરલ સપોર્ટ સિસ્ટમ છે. લિગ્નિન મીન્સ કે જેનું કોટિંગ હોય. રૂટ્સ જોવા મળે. ફોર એન્કરેજ મીન્સ કે પ્લાન્ટને જકડી રાખવા માટે એન્કર તરીકેનું કામ કરે. વોટર એબ્ઝોર્બ પણ જેથી જે પાણી છે એબ્ઝોર્બ કરી શકે. ન્યૂ મોડ્સ ફોર ટ્રાન્સપોર્ટિંગ સ્પર્મ્સ ટુ એગ. બરાબર. ટ્રાન્સપોર્ટના સ્પર્મને ટ્રાન્સપોર્ટ કરવા માટે નવા રિપ્રોડક્શન સિસ્ટમ આવતા ગયા બાય પોલેન સીડ્સ. રાઈટ. ઓકે. ઓકે, તો આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તમારું યુનિટ 3, 4 ને 5 કમ્પ્લીટ. હવે આ લાસ્ટ લેક્ચર હતો, અહીંયા બધું કમ્પ્લીટ થાય. ન સમજાય તો મારા ક્લાસ ટીચરને વાત કરી લેવી. થેન્ક યુ.